ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત મામલે કડક વલણ અપનાવ્યું. ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટને એન્ટી રેગિંગ સેલે નોટિસ ફટકારી. કોલેજ પાસે તપાસ રિપોર્ટ અને રેગિંગની ફરિયાદોની વિગતો માંગી. આવું ન જ ચલાવી લેવાય, કારણ કે આ દુર્ભાગ્ય ઘટના એટલે કે ભારત રાષ્ટ્રનો હોનહાર તબીબ જ્યારે ગુમાવ્યો છે ત્યારે યુનિવર્સિટી પરિવારને ચોક્કસ એનું દુઃખ છે. પણ આવા પ્રકારની ઘટના માટે અમે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પાસેથી સંપૂર્ણપણે ઘટનાક્રમ પહેલા ઘટનાક્રમ પછી જે પગલાઓ લીધા છે એના સંદર્ભમાં પ્રાથમિક અહેવાલ અમે માગ્યો છે કે જેથી આગળની કાર્યવાહી કરવા માટે અમને પણ સરળ રહે. નોટિસ આપવા પાછળનું કારણ એ છે કે અમારે પણ અમારા રાજ્ય સરકાર, ભારત સરકાર અને જે અમારા અધિકાર મંડળો છે તેને સ્પષ્ટ માહિતીઓ આપવાની હોય છે. સંદર્ભમાં વિગતવાર અહેવાલ અમે એમની પાસે માંગવામાં આવ્યો છે. અહેવાલ આપવાની બાબતમાં સંપૂર્ણ બેદરકારી જે છે એ એના સરકારી મેડિકલ કોલેજના વહીવટી તંત્રની છે. હવે આની અંદર જે છે તે આની અંદર હવે જે કાર્યવાહીની અંદર જ્યારે વિગતવાર અહેવાલ આવે પછી અમારે જે અધિકાર મંડળો જે છે તેની અંદર એની જે શિક્ષા છે એમાં ચોક્કસપણે વધારો જ થશે. અને આની સાથે સાથે સંકળાયેલો એ હોસ્ટેલ સમય દરમિયાનનો વ્યક્તિ, એ પછી શિક્ષક હોઈ શકે, વહીવટી કર્મચારી હોઈ શકે, કે એને આ પ્રકારની ઘટનામાં તે પ્રેરણા આપનાર કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, જેની ઉપર આ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટમાં જળ સંકટની દહેશત વચ્ચે આજી ન્યારી ડેમમાં મર્યાદિત પાણીનો જથ્થો બચ્યો. હાલ ડેમમાં 10 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ છે. સરકાર પાસે 4000 MCFT પાણીની માંગ, જરૂર પડે તો નર્મદાનું પાણી લાવાશે. રાજકોટમાં 1 મહિનો ચાલે એટલો પર્યાપ્ત પાણીનો સ્ટોક આપણા જળાશયોમાં ઉપલબ્ધ છે. હાલ કોઈ જળ સંકટ આવે એવી પરિસ્થિતિ નથી અને રાજ્ય સરકાર પાસે ચોમાસું ચાલુ છે, સારો વરસાદ આવશે એવી આશા છે. તેમ છતાં પણ એક પ્લાનિંગના ભાગરૂપે કે માનો કે ચોમાસું ખેંચાય તો 2100 MCFT પાણી એ આજી ડેમ માટે માંગ્યું છે અને 1900 MCFT પાણી એ ન્યારી ડેમ માટે માંગ્યું છે. અને જળ સંકટની કોઈ સ્થિતિ હાલમાં છે નહીં. રાજ્ય સરકાર પર્યાપ્ત જથ્થો પૂરો પાડે છે અને ક્યાંક ને ક્યાંક લોકો પાણીનું જતન નથી કરતા ને વેડફાટ કરે છે. એમને મારી અપીલ છે કે પાણી પણ એક જતન લાયક જણસ હવે બની ગઈ છે, તો જરૂરિયાત મુજબ અને ખપ મુજબ એનો ઉપયોગ કરશો એવી વિનંતી છે. હાલ તો જળ સંકટ રાજકોટ ઉપર હોય એવું કોઈ પણ શક્યતા નથી અને જો ઇન ફ્યુચર વરસાદ ખેંચાય તો આજે જ રાજ્ય સરકારમાં 4000 MCFT પાણીની આપણે માગણી કરી છે. 1 મહિનો રાજકોટવાસીઓને પાણી ચાલે તેટલું બંને જળાશયોમાં પાણીનો સ્ટોક છે અને ભવિષ્યમાં કંઈ પણ આવો વિષય આવે જળસંકટને લઈને તો રાજ્ય સરકાર પાસે આપણે પાણીની માગણી કરેલી છે. લોકોને હું અપીલ કરવા માંગીશ કે પાણી જરૂરિયાત પૂરતું વાપરે અને ખોટો બગાડ ના કરે, જેથી કરીને કોઈ પણ એવી પરિસ્થિતિ આવે તો આપણે એમનો સહેલાઈથી સામનો કરી શકીએ. ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે બ્રહ્મ સમાજે પોલીસ કમિશનરને આવેદન આપ્યું. માનસિક ત્રાસને કારણે મોત થયું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો. આરોપી ડોક્ટરો સામે કડક કાર્યવાહી અને નિષ્પક્ષ તપાસની માંગ કરી. હું એડવોકેટ પ્રીતિ જોશી, BCG મેમ્બર અને સમસ્ત બ્રહ્મ સમાજ અને મહિલા વકીલો દ્વારા આજે સંયુક્ત રીતે સુરત પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. ખાસ કરીને હાલમાં જે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મરહુમ ડૉક્ટર હર્ષ પંડ્યાના જે આપઘાત કેસની વાત છે ત્યારે તેને લઈને જે અમે દૈનિક વર્તમાનપત્રોથી જે વાંચવામાં આવ્યું છે તે મુજબ ડૉક્ટર હર્ષ પંડ્યાને જે રીતે રેગિંગ કરીને પીડિત કરવામાં આવ્યા હતા અને આત્મહત્યા પ્રેરે ત્યાં સુધીનું આ જે બાકીના જે આરોપીઓ છે, આમ આરોપીઓ તો કહી શકે, કારણ કે તેઓને રેગિંગ કમિટી દ્વારા તેઓને બરખાસ્ત કરવામાં આવ્યા છે, અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને એટલે ખબર પડી છે કે આ 4 ડૉક્ટરો દ્વારા આવું હિચકારું કૃત્ય આચરવામાં આવ્યું છે. તેવા સંજોગોમાં મરહુમ ડૉક્ટર હર્ષ પંડ્યાને ન્યાય મળે અને ફરિયાદ થાય, ક્રિમિનલ ફોજદારી જે કૃત્ય કર્યું છે તો એ બાબતની BNS મુજબની ફરિયાદ થાય અને કડક કાર્યવાહી થાય. તેટલા માટે અમે આજ રોજ બ્રહ્મ સમાજના અને તમામ મહિલા વકીલો અહીંયા ઉપસ્થિત થયા છે કે જેથી કરીને પ્રામાણિકપણે તપાસ થાય
અને કડક કાર્યવાહી થઈને ફરિયાદ થાય અને જેને ગુનામાં બેદરકારી દાખવી છે અને ગુનામાં સહકાર અને સમર્થન આપ્યું છે તેવા નવી સિવિલના તમામ હોદ્દેદારો હોય, એચઓડી હોય કે અન્ય કોઈ પણ રેગિંગ સ્ક્વોડ કમિટીના હેડ કેમ ના હોય, તેઓ તમામ કે જેઓને ખબર પડ્યા બાદ પણ આ બાબતે ચૂપ રહ્યા, મૌન રહ્યા અને ગુનામાં અપ્રત્યક્ષપણે એમણે સામેલદારી આપી, તો તેવા તમામ સંજોગોમાં જવાબદાર અધિકારીઓ હોય કે વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. રાજકોટના થોરાળામાં વ્યાજખોરીના નામે મહિલાને ત્રાસ આપ્યાનો મામલો સામે આવ્યો. ₹3 લાખના ધિરાણ બાદ આરોપીએ ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યાનો આરોપ. થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપી હુસેન ગોપલાણીની ધરપકડ કરી. ગઈ તારીખ 11/8/2024 રોજ થોરાળા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેને ફરિયાદ આપેલી અને ફરિયાદ BNS કલમ 64(1), 64(2)M, 115(2), 352 તેમજ મની લેન્ડિંગ એક્ટ કલમ 540(42) મુજબની ફરિયાદ એવીની હકીકત એવી છે કે આ કામના આરોપી છે હુસેન ગોપલાણી. તેમને આ કામના ભોગ બનનારને ફરિયાદી છે એમને પૈસા ઉછીના ફરિયાદીએ જણાવ્યું કે મને ઉછીના પૈસા જોઈએ છે ઘરના રિપેરિંગ માટે. તેના માટે 3 લાખ રૂપિયા વ્યાજ વેટે એમને પૈસા આપેલા અને આ પૈસા આપેલાનો ફાયદો ઉઠાવી એમને ધાકધમકી આપીને 2 વાર શરીર સંભોગ કરેલો અને આ બાબતે ફરિયાદીએ ફરિયાદ આપતા આ કામના આરોપીને અટક કરવામાં આવેલ છે અને આ પોલીસ કસ્ટડી હેઠળ છે અને ગુનાની તપાસ PI કરી રહ્યા છે. આ 1/4/2026 થી 10/8 સુધી એમને આ શારીરિક શોષણ કરવામાં આવેલું ને આ બાબતે ફરિયાદ કરવામાં આવે છે. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. 14% વ્યાજનું. ધારીની પેટા તિજોરી કચેરીમાં અચાનક અજગર ઘૂસી આવતા ફફડાટ ફેલાયો. રેસ્ક્યુઅર રમેશ કાતરિયાએ તાત્કાલિક પહોંચી અજગરની સુરક્ષિત રેસ્ક્યુ કર્યું. બાદમાં અજગરને આંબરડી સફારી પાર્ક નજીક જંગલમાં છોડવામાં આવ્યો. વસરામભાઈ આહિર મારું ગામ છે ધારી. ધારી તાલુકાના ટોટલી 90 ગામડામાં હું બધી સેવા કરું. કોઈ એક્સિડન્ટલી કાંઈ બનાવ બન્યો હોય, કોઈ પાણીમાં ડૂબ્યો હોય કે કોઈ એક્સિડન્ટલી હોય, પછી કોઈની અહીંયા સાપ નહીં હોય, અજગર નહીં હોય, પકડીને જંગલમાં સેફટી જગ્યા ઉપર મૂકી આવું. હવે એનો જીવ બચે. માણસને જે બીક છે ને એ ખરાબ છે. જે સાપમાં 100 વ્યક્તિને બટકું ભરે ને એમાં 98 બિનઝેરી હોય અને 2 જ ઝેરી હોય. કાંઈ ઢાક પડી જાય એરું કર્યું, બાકી કોઈ જાતનું એરું કોઈને નુકસાની કરતો નથી અને એને મારવાથી કોઈ આપનો ઓલું નથી. એનું જીવન આપણું આ પૃથ્વી ઉપર 84 લાખ એવની છે. એની અંદર પશુ પક્ષી વૃક્ષ મનુષ્ય બધું આવી ગયું. એ જ્યાં જાય ને એનું. અજગર ક્યાંથી પકડ્યું? અજગર પકડ્યો આપણે અહીંયા તિજોરીમાંથી. આપણે પ્રાંત તિજોરી છે ને, પ્રાંત ઓફિસ, તિજોરી, મામલતદાર ઓફિસ, પછી કોર્ટ, એ ન્યાય બરાબર એ નહીં રહ્યો અને એ દરમિયાન અમે નહીં રહ્યા. એ અજગર હતું પકડી અને થેલીમાં ભરી સેફટી જગ્યા ઉપર આપણે આ જંગલમાં છોડી દીધું. તમારો શોખ છે કે ના, એટલે મને શોખ છે અને એ દરમિયાન સેવા કે કોઈ પણનો જીવ બચે એટલા માટે એને સેફટી જગ્યા ઉપર મૂકી એને પૃથ્વી ઉપર જીવવાનો હક છે. જેમ આપણે હક છે એમ એને હક છે. એટલે આપણે કોઈ પણ માનવ પક્ષી વૃક્ષ બધાનો હક છે. એટલે આ બધી સેવા થાય ને એટલે હું તો કોઈ કુદરત એનું ફળ આપે જ છે. હું આ સેવા કરું તમને કુદરત ઘણું તમે વર્ષોથી આવી સેવા કરો છો, હું આ સેવા કરું છું. તો તમને કોઈ પ્રોત્સાહિત કરવામાં આવે છે કે નહીં? પ્રોત્સાહિત કરવામાં એટલે ધારીમાં કોઈ પ્રોગ્રામ હોય ત્યારે પ્રોગ્રામની અંદર કોઈ સન્માનિત ત્યાં ધારીમાં થાય છે અને ઘણે કરે છે. જંગલ ખાતામાં સન્માનિત કર્યું હતું 15મી ઓગસ્ટ હતી ત્યારે એને એ દરમિયાન સન્માનિત કર્યું હતું. હું જોતો આપણે તો શું છે એક પ્રેમના લગ્ન એમ કે પ્રેમ આપને મળે અને આપણું કોઈ પણ એમ કે ખાલી એમાં સારો આવકાર મળે ને એટલે ભયો છે. આપણે બીજું કોઈનું કાંઈ જોતું નથી. આપણે ઘણું એને કુદરત આપણી રોજીરોટી મળે છે. આપણે આપણું કામ મૂકી અને હું આ સેવા પહેલાં કરું. કામ મૂકી દેવાનું, પહેલાં સેવા કરવાની. કોઈ પણ કામ હોય કોઈને ના નહીં, કોઈ નિરાશ નહીં કરવાના કોઈને. કે એટલે તરત રવાના થઈ જવાનું. મારા પોતાના સહખર્ચે હું જાઉં છું. કોઈનું કાંઈ લેતો દેતો નથી. આ ફ્રી પાસ સેવા છે. બોટાદમાં 25,000 જેટલી દારૂ અને બિયરની બોટલોનો નાશ કરાયો. કોર્ટના હુકમ બાદ ₹1.42 કરોડના મુદ્દામાલ પર રોલર ફેરવાયું. પોલીસ અને વહીવટી તંત્રની હાજરીમાં દારૂનો જથ્થો નષ્ટ કરાયો.
આજરોજ નામદાર કોર્ટમાંથી મંજૂરી મળવા બાદ ટોટલ જે મુદ્દામાલ છે એમાં રાણપુર તાલુકામાં અને બરવાળા તાલુકામાં જે દારૂ પકડવામાં આવેલો હતો તેમાં આશરે લગભગ 25,000 જેટલી બોટલ હતી અને લગભગ 1 કરોડ અને 42 લાખ જેટલી કિંમતનો જે દારૂ છે મુદ્દામાલ નાશ કરવામાં આવે છે અને ટોટલ બંને પોલીસ સ્ટેશનના થઈને 42 જેટલા. મહીસાગરમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું. સુવા ગામમાં ફસાયેલા 28 લોકોને તંત્રએ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા. 4 ગામોનો સંપર્ક કપાયો. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. રાજકોટ સિવિલમાં થેલેસેમિયા બાળકોને દવા ન મળતી હોવાના આક્ષેપથી વિરોધ થયો. આમ આદમી પાર્ટીએ કલેક્ટર કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી. નિયમિત દવા નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ. મારું નામ દિનેશભાઈ જોશી, આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ. આજે અમે લોકો કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. થેલેસેમિયાની દવા ઘણા સમયથી નથી રાજકોટમાં. 520 દર્દીઓ દવા વગર તડપડે છે. છતાં રાજકોટના ધારાસભ્યના મોઢામાં મગ ભર્યા છે. એ આંધળા હોય, એ બેરા હોય, એ મૂંગા હોય એવું લાગી રહ્યું છે. અમે ઘણા મુદ્દે આવેદનપત્રો આપ્યા છે, પણ આજે આ થેલેસેમિયાની દવા માટે આવેદનપત્ર દેવા આવું અમને શરમ આવે છે. પણ એ લોકોને શરમ નથી, જાડી ચામડીના લોકોને. અમારા સરકાર જનતાના ટેક્સના પૈસામાંથી સરકારે દવા દેવાની છે, એમ છતાં પણ નથી દઈ શકતા. એટલે અમે આનો વિરોધ કરીએ છીએ અને આ ધારાસભ્યએ, રાજકોટના તમામ ધારાસભ્યોએ, સાંસદે રાજીનામા દઈ દેવા જોઈએ. એને શરમ આવવી જોઈએ. આવનારા સમયમાં પ્રશ્ન નહીં ઉકેલાય તો અમે ગાંધી ચિંધ્યારાએ ઉગ્ર આંદોલન કરીશું. અને આ ધારાસભ્યના રાજકોટમાં જે છે મૂંગા બેઠા છે, માત્ર ને માત્ર પોતાના જન્મદિવસ હોય એમાં ફોટા પડાવી મૂકે, પછી ભાજપનો કોઈ કાર્યક્રમ હોય તો એમાં ફૂલ ફટાકડા તૈયાર થઈને નીકળી જવું છે. પણ જનતાના પ્રશ્નોમાં એને જરાય રસ નથી. માત્ર મત લેવા આવું છે ને હવે પ્રજા એને મત દઈને પસ્તાય છે. થેલેસેમિયાના બાળકોને દવા નથી મળતી, કેવી શરમજનક ઘટના છે. એટલે આ તમને કહી દઉં કે આ ભાજપ સરકારને વાહવાહી કરવી છે, પોતાની ખુરશી બચાવી છે, એમાં જ રસ છે. સુરતના ઉધના મગદલ્લા રોડ પર સ્કૂલ વેનને અકસ્માત નડ્યો. ડ્રાઈવરને ચક્કર આવતા વેન ડિવાઈડર કૂદી ગઈ. સદનસીબે 2 બાળકોને સામાન્ય ઈજા, મોટી જાનહાનિ ટળી. રાજકોટ મનપાની સામાકાંઠા વિસ્તારની વોર્ડ ઓફિસનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી. વિડીયોમાં એસઆઈ પર મહિલા સફાઈ કર્મચારી સાથે અશ્લીલ હરકતનો આરોપ. દારૂની બોટલો પણ જોવા મળી. મનપાએ વિડીયો કઈ વોર્ડ ઓફિસનો છે તેની તપાસ શરૂ કરી. જામનગરમાં 80 વર્ષ જૂના જર્જરિત મકાનનું તંત્રએ ડિમોલિશન કર્યું. ચોમાસામાં દુર્ઘટના ટાળવા મહાનગરપાલિકાની કાર્યવાહી હાથ ધરાઈ. ઓળખાયેલા 16માંથી 13 જર્જરિત મકાનો અત્યાર સુધી તોડી પડાયા. મુન્દ્રાની મહિલાને ડબલ પૈસાની લાલચ આપી ₹35 લાખથી વધુની રકમ ફસાવાઈ હતી. નાયબ મુખ્યમંત્રીને રજૂઆત બાદ પશ્ચિમ કચ્છ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી. તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ માત્ર 3 દિવસમાં ₹35 લાખ પરત અપાવ્યા. મારું નામ આશા અતુલ સિદ્ધપુરા છે. કચ્છ જિલ્લાની રહેવાસી મુન્દ્રાથી રહું છું. હું આજે ખાસ આભાર કરું છું ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને. આજે હું ખાસ એમને આભાર વ્યક્ત એટલું કરું છું કે હું એક કંપનીમાં કામ કરતી હતી એજન્ટ તરીકે. એ કંપનીએ મને એવું કીધું કે તમે આમાં પૈસાને ઇન્વેસ્ટ કરશો એટલે તમારું ડબલ પૈસા થશે. અમે ઇન્વેસ્ટ એટલે હું એજન્ટ બનીને મારી સાથે મેં ઘણા બધા લોકોને જોઈન્ટ પણ કર્યા હતા ને આ કંપનીમાં મેં કામ કર્યું ને એ કંપનીવાળાએ એમ પણ કીધું કે આ કંપની લીગલી સરકારે માન્ય છે એટલે તમારું કોઈ વસ્તુની પ્રોબ્લેમ નહીં થાય. પણ ઘણો સમય જતાં અમારા પૈસા ના મળતા અમે પૈસા માંગતા તો એ લોકો કોઈ જવાબ નહોતા આપતા સરખા. પછી અમને લાગ્યું કે આ કંપની ફ્રોડ છે એટલે અમે ડેપ્યુટી સીએમ ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પાસે અમે ગયા હતા. એમને બતાવ્યું કે અમારું આવું થયું છે ફ્રોડ. તો સાહેબે શું કર્યું કે પશ્ચિમ જિલ્લાના એસપી વિકાસ સુંડા સાહેબને તરત જ અમારો કેસ સોંપ્યો અને એસપી સાહેબે અમને બીજે દિવસે તરત બોલાવી અમને આ કેસની જાંચ કરી બધી. એમને જોયું કે ના આ બધું ફ્રોડ છે તો એમને તરત જ અમારું કાર્યવાહી ચાલુ કરી નાખી. તેનાથી અમને અમારા બધા પૈસા રકમ પાછા મળી ગયા છે. તે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે એમના લીધે જ છે ને આ બધા 36.5 લાખ રૂપિયા મારા અને મારી સાથે જે પણ કામ કરતા હતા એના પૈસા તરત મળ્યા છે. ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી અને કચ્છના એસપી વિકાસ સુંડા, પીઆઈ મકવાના સાહેબ અને જેટી સાહેબની એમની ટીમે
ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજે એમના લીધે મને મારા બધા પૈસા પરત પાછા મળ્યા છે ને આખા કચ્છ ટીમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આખા કચ્છને નાગરિકોને હું વિનંતી કરું છું કે આ વખતે તમે કોઈ ફ્રોડમાં રોકાણ કરતા નહીં. ખૂબ ખૂબ આભાર. माननीय उप मुख्यमंत्री श्री हर्ष संघवी साहेबना लोकसंवाद कार्यक्रम दौरान जामनगर निवासी सिद्धार्थ पडालिया नामक युवकની એક રજૂઆત આદરણીય ડિપ્ટી સીએમ સાહેબ સાંભળી અને એમની રજૂઆતના નિરાકરણ માટે પશ્ચિમ કચ્છ પોલીસને આદેશ આપ્યો. જે આદેશની અમલવારી કરવાના કાર્યવાહી દરમિયાન મુન્દ્રા નિવાસી આશાબેન સિદ્ધપુરા જે કેડી એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં 35.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું, એ મુદત પૂરી હોવા છતાં રોકાણના પૈસા પરત નહીં આપ્યા એવી રજૂઆત આશાબેન સિદ્ધપુરાએ કરી, જેની નિરાકરણ માટે ફક્ત 3 દિવસમાં પશ્ચિમ કચ્છ પોલીસ એમનું નિરાકરણ કરી આપ્યો અને 35.5 લાખ રૂપિયા તેરા તુજકો અર્પણના દોરાન આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.